Hello students, Engineering Drawing Chapter 1 Part 3. અહીં આપણે વાત કરશું ટાઈપ્સ ઓફ સ્કેલ. સ્કેલના 3 પ્રકાર હોય છે: ફૂલ સ્કેલ, રિડ્યુસ સ્કેલ અને એનલાર્જ સ્કેલ. પહેલું જોઈએ ફૂલ સ્કેલ. ફૂલ સ્કેલ ઇઝ યુઝ ફોર જનરલ પર્પઝ, એટલે કે ફૂલ સ્કેલનો ઉપયોગ જે છે એ જનરલ પર્પઝ માટે થાય છે. ફૂલ સ્કેલ એટલે 1:1. જે માપ સાઇઝ આપેલ હોય તે જ માપ સાઇઝનું ડ્રોઈંગ બનાવવામાં આવે છે, એટલે તેને આપણે ફૂલ સ્કેલ કહે છે. તેમાં જે ઓબ્જેક્ટ હોય તેની જ સેમ ટુ સેમ કોપી કરવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ રિડ્યુસ સ્કેલ. રિડ્યુસ સ્કેલ જે મોટા ઓબ્જેક્ટ માટે યુઝ કરવામાં આવે છે. જે ઓબ્જેક્ટ શીટમાં સમાઈ ના શકે તેની સાઇઝ ઘટાડીને તેને ડ્રો કરવામાં આવે છે. આથી તેને રિડ્યુસ સ્કેલ એટલે કે ઘટાડેલો સ્કેલ પણ કહે છે. આ સ્કેલમાં ઓબ્જેક્ટ એકચ્યુઅલ સાઇઝ કરતાં નાનો દોરવામાં આવે છે. એનલાર્જ સ્કેલ. ખૂબ જ નાના ઓબ્જેક્ટ માટે આ સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. નાના ઓબ્જેક્ટ જે ડ્રોઈંગ શીટમાં મોટા કરીને દર્શાવવામાં આવે છે, જેને આપણે એનલાર્જ સ્કેલ કહે છે. તેના નામ ઉપરથી જ આપણે ખ્યાલ આવી શકે છે. નેક્સ્ટ, ટાઈપ્સ ઓફ લાઇન. લાઇન જે છે તમે જોઈ શકો છો વિડીયોમાં કે 8 પ્રકારની છે. વિવિધ પ્રકારની લાઇન્સનો ઉપયોગ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં કરવામાં આવે છે. તેમાં મુખ્ય છે કન્ટિન્યુઅસ થિક, કન્ટિન્યુઅસ થિન, શોર્ટ ડેશ મીડિયમ, લોંગ ચેન લાઇન. આ મુખ્ય લાઇન છે. તેની સિવાય પણ આ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આપણે લાઇન વિશે થોડીક વધુ માહિતી મેળવીએ. પહેલી છે કન્ટિન્યુઅસ થિક, જેનો ઉપયોગ વિઝિબલ આઉટલાઇન્સ તરીકે થાય છે. તેની બાજુમાં થિકનેસ આપેલી છે 0.5 mm. બીજી છે કન્ટિન્યુઅસ થિન. આ લાઇન ડાયમેન્શન લાઇન, એક્સટેન્શન લાઇન, લીડર લાઇન્સ, કન્સ્ટ્રક્શન લાઇન, પ્રોજેક્શન લાઇન, હેચિંગ લાઇન્સ વગેરે આ પ્રકારની લાઇન છે. તેની થિકનેસ છે 0.2 mm. ત્રીજા નંબરની લાઇન છે શોર્ટ ડેશિસ મીડિયમ. હિડન આઉટલાઇન્સ અને એજીસ માટે આ લાઇનનો ઉપયોગ થાય છે. તેની થિકનેસ છે 0.3 mm. એના પછી આવે છે લોંગ ચેન થિન. આ લાઇન છે સેન્ટર લાઇન, લોકસ લાઇન, પિચ લાઇન, પિચ સર્કલ. તેની થિકનેસ છે 0.2 mm. એના પછી આવે છે લોંગ ચેન થિક એટ એન્ડ્સ એન્ડ થિન એલ્સવેર. આ લાઇન છે કટિંગ પ્લેન લાઇન. તેની થિકનેસ છે 0.2 mm અને 0.5 mm ફોર થિક એન્ડ્સ. એના પછી છે લોંગ ચેન થિક. આ લાઇનનો યુઝ ક્યાં થાય છે આપણે જોઈએ. ટુ ઇન્ડિકેટ સરફેસ વિચ આર ટુ રિસીવ એડિશનલ ટ્રીટમેન્ટ, એટલે કે જે સરફેસને વધારાની ટ્રીટમેન્ટની જરૂર હોય ત્યાં આ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. આની થિકનેસ છે 0.5 mm. નેક્સ્ટ છે કન્ટિન્યુઅસ થિન વેવી. આનો યુઝ ઇરેગ્યુલર બાઉન્ડ્રી શોર્ટ બ્રેક લાઇન્સ તરીકે થાય છે. ત્યાર પછી છે શોર્ટ ઝિગઝેગ લાઇન. આ લાઇન જે છે તે લોંગ બ્રેક લાઇન્સ તરીકે પણ ઓળખાય છે. આ બધી લાઇનનો
એકચ્યુઅલી યુઝ ક્યાં થાય છે તે આપણે આગળના વિડીયોમાં જોશું. એના પછી નેક્સ્ટ આવે છે એરોહેડ. Two ends of dimension lines are ended on extension lines by arrowhead. ડાયમેન્શન લાઇનની બંને બાજુ એરો આવેલા હોય છે, તેને આપણે એરોહેડ કહીએ છીએ. ધ લેન્થ એન્ડ હાઇટ પ્રોપોર્શન ઇઝ 3:1. આ એરોહેડ જે છે તેની લેન્થ અને હાઇટ જે છે એનો રેશિયો છે 3:1. Normally, arrowhead is shown inside the extension lines, but when space is less, arrowhead is shown outside the extension line. Generally, એરોહેડને એક્સટેન્શન લાઇન જે છે એની અંદર દર્શાવવામાં આવે છે, પણ જ્યાં સ્પેસ ખૂબ જ ઓછી હોય ત્યારે એરોહેડને એક્સટેન્શન લાઇનની બહાર પણ દર્શાવી શકાય છે. નેક્સ્ટ, રૂલ્સ ઓફ ડાયમેન્શનિંગ. હવે આપણે જોશું ડાયમેન્શન માટે કયા કયા રૂલ્સ છે તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. રૂલ્સ ઓફ ડાયમેન્શનિંગ. પહેલું છે, ડાયમેન્શન શુડ બી પરફેક્ટ સો દેટ ધેર ઇઝ નો નીડ ઓફ કેલ્ક્યુલેશન, એઝમ્પશન ઓર મેઝરમેન્ટ ઇન ડ્રોઈંગ. એટલે કે ડાયમેન્શન એટલા પરફેક્ટ હોવા જોઈએ કે આપણે તેમાં કેલ્ક્યુલેશનની જરૂર જ ના પડે કે મેઝરિંગની જરૂર જ ના પડે. એટલા ડાયમેન્શન જે છે એ પરફેક્ટ હોવા જોઈએ. ડાયમેન્શન એ સામાન્ય રીતે જનરલી એ વ્યૂની આઉટસાઇડ આપવામાં આવે છે, એટલે કે ઓબ્જેક્ટની અંદર આપવામાં આવતા નથી, હંમેશા ઓબ્જેક્ટની બહાર જ આપવામાં આવે છે. ધેર શુડ નોટ બી રિપીટેશન ઓફ ડાયમેન્શન્સ, એટલે કે ડાયમેન્શનનું ક્યારે પણ પુનરાવર્તન થવું જોઈએ નહીં. Dimensions should be given between visible outlines. It is not advisable to give in between hidden lines. ડાયમેન્શન જે છે એ વિઝિબલ આઉટલાઇન્સ વચ્ચે આપવા જોઈએ, નહીં કે હિડન લાઇનની વચ્ચે. ડાયમેન્શન શુડ નોટ ક્રોસ ઇચ અધર, એટલે કે ડાયમેન્શન જે છે એ એકબીજાને ક્રોસ કરવા જોઈએ નહીં. There should be gap of 6 mm between outline of object and dimension line and 4 mm between two dimension line. એટલે કે ઓબ્જેક્ટ અને ડાયમેન્શન લાઇન વચ્ચે 6 mm નો ગેપ હોવો જોઈએ અને બે ડાયમેન્શન લાઇન વચ્ચેનો ગેપ 4 mm નો હોવો જોઈએ. If number of dimensions are to be shown on one side, smaller dimensions should be near to the object line. ઘણા બધા ડાયમેન્શન્સ ઓબ્જેક્ટની એક બાજુ આપવામાં આવે તો નાનું ડાયમેન્શન ઓબ્જેક્ટ લાઇનની નજીક આપવું જોઈએ. For diameter 5, radius r, square SQ, hexagon HEX to be used. એટલે કે ડાયામીટર માટે 5 નો સિમ્બલ યુઝ થાય છે, રેડિયસ માટે r નો સિમ્બલ યુઝ થાય છે, સ્ક્વેર માટે SQ યુઝ થાય છે અને હેક્ઝાગોન માટે HX યુઝ થાય છે. નેક્સ્ટ આવે છે મેથડ્સ ઓફ ડાયમેન્શનિંગ. There are two methods of dimensioning. One is align system and second one is unidirectional system. તો ચાલો જોઈએ અલાઇન સિસ્ટમ કોને કહેવાય અને યુનિડાયરેક્શનલ સિસ્ટમ કોને કહેવાય. તો પહેલું છે અલાઇન સિસ્ટમ. અલાઇન સિસ્ટમમાં ડાયમેન્શનને બે બાજુએથી વાંચી શકાય છે, નીચેની બાજુએથી અને બીજી જમણી બાજુએથી. તમે ફિગરમાં જોઈ રહ્યા છો, ઉપરની જે પહેલી આકૃતિ છે એમાં જુઓ તમે, ડાયમેન્શન જે છે એ આપણે બે બાજુથી વાંચી શકીએ છીએ, એક નીચેની બાજુથી અને એક જમણી બાજુએથી. આ સિસ્ટમમાં ડાયમેન્શનને જોવા માટે બે બાજુનો ઉપયોગ કરવામાં આવે છે,
નીચેની બાજુ અને બીજી જમણી બાજુ. નેક્સ્ટ ઇઝ યુનિડાયરેક્શનલ સિસ્ટમ. બીજી છે યુનિડાયરેક્શનલ સિસ્ટમ. આ સિસ્ટમમાં ડાયમેન્શનને ફક્ત નીચેની બાજુએથી જ જોવામાં આવે છે. આ સિસ્ટમમાં જમણી બાજુનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે કે આપણે ડાયમેન્શન જોવા માટે ફક્ત નીચેની બાજુનો જ યુઝ કરી શકીએ છીએ. આ ફિગર જે છે એ અલાઇન સિસ્ટમની નીચેની બાજુએ ડ્રો કરવામાં આવેલી છે, કે જે તમે જોઈ શકો છો. તેમાં નીચેની બાજુએથી જોતા બધા ડાયમેન્શન આપણને સીધા દેખાય છે. નેક્સ્ટ આવે છે અરેન્જમેન્ટ ઓફ ડાયમેન્શનિંગ. અરેન્જમેન્ટ ઓફ ડાયમેન્શનિંગ તેના 3 પ્રકાર છે. 3 ટાઈપ્સ ઓફ અરેન્જમેન્ટ ડાયમેન્શનિંગ. One is chain dimensioning, second is parallel dimensioning, and third one is coordinate dimensioning. તો ચાલો આપણે પહેલું જોઈએ છીએ ચેન ડાયમેન્શનિંગ. તો આ સિસ્ટમમાં ડાયમેન્શન એકબીજાની નજીક અને સીધી રેખામાં આપવામાં આવે છે. જો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો કે ચેન ડાયમેન્શનિંગ જે ફિગર જે છે એની નીચે જો એરો બતાડેલા છે, એ એરો જે છે એ એક સીધી રેખામાં એકબીજાની નજીક આવેલા છે અને એકબીજાને અડીને એક સાંકળ જેવી રચના કરે છે. આથી તેને ચેન ડાયમેન્શનિંગ પણ કહેવામાં આવે છે. બીજું છે પેરેલલ ડાયમેન્શનિંગ. જો ફિગરમાં તમે જોઈ રહ્યા છો, આ સિસ્ટમમાં ડાયમેન્શન જે છે કોમન રેફરન્સ લાઇનથી એક દિશામાં અને એકબીજાની સમાંતર રેખા ઉપર આપવામાં આવે છે. જો સ્ટુડન્ટ્સ તમે જોઈ રહ્યા છો પેરેલલ ડાયમેન્શનિંગ, આ ડાયમેન્શન સિસ્ટમમાં જે ડાયમેન્શન લાઇન્સ જે છે એ એકબીજાને કેવી છે? પેરેલલ. અને આ રીતે ડાયમેન્શન આપેલા છે, આથી તેને આપણે પેરેલલ ડાયમેન્શન કહીશું. ત્રીજું છે કોઓર્ડિનેટ ડાયમેન્શનિંગ. હવે આપણે જ્યારે એક્સ અને વાય બંને દિશામાં ડાયમેન્શન આપવાના હોય, એટલે કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ, ત્યારે કોઓર્ડિનેટ ડાયમેન્શનિંગ સિસ્ટમનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ, અરેન્જમેન્ટ ઓફ ડાયમેન્શનિંગ. હવે તમે જોઈ રહ્યા છો કે 3 વર્તુળ આપવામાં આવેલા છે ફિગરમાં. આ ત્રણેય વર્તુળમાં આપણે ડાયામીટરને કેવી રીતે દર્શાવી શકીએ તે દેખાડ્યું છે. બરાબર? તો ડાયામીટરને તમે જોઈ રહ્યા છો કે 3 રીતે દર્શાવી શકાય છે. ફર્સ્ટમાં જોવો છે સર્કલ જે છે એમાં 5, 10 આપેલું છે. બરાબર? તો સર્કલની બહાર બંને એરા દેખાડેલા છે. બીજા સર્કલમાં જે એક્સટેન્શન લાઇન છે, બરાબર, એ એક્સટેન્શન લાઇનની વચ્ચે ડાયમેન્શન લાઇન આપેલી છે અને તેના ઉપર 5, 15 લખેલું છે. એટલે કે આ એક્સટેન્શન લાઇનની વચ્ચે ડાયમેન્શન લાઇનનો યુઝ કરીને આમાં ડાયમેન્શન આપવામાં આવેલા છે. ત્રીજી ફિગરમાં જે છે સર્કલ, એની વચ્ચે ડાયમેન્શન લાઇન દોરીને અને ડાયમેન્શન લાઇન વચ્ચે 5, 30 એટલે કે 30નું ડાયામીટરવાળું સર્કલ જે છે ડ્રો કરેલું છે. નેક્સ્ટ, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. તો આ આપણી આજે વિડીયો લેક્ચર છે પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ.